અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી વેપારીઓ અને સિનિયર સિટીઝનને પ્રેમજાળમાં ફસાવીને બ્લેકમેલ કરતી ગેંગનો ઝોન 5 એલસીબી અને રામોલ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે 2 મહિલા સહિત વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી નિર્દોષ લોકોને ટાર્ગેટ કરતા હતા. પોલીસે રવિન્દ્રકુમાર હળવદિયા, તેની પ્રેમિકા ગીતાબેન ગોહિલ અને નાઝ ઉર્ફે કિંજલ પટેલની હની ટ્રેપ અને નકલી પોલીસના કેસમાં ધરપકડ કરી છે. આ ગેંગ સોશિયલ મીડિયા અને ફોન મારફતે સિનિયર સિટીઝન અને વેપારીનો સંપર્ક કરતા હતા. ત્યારબાદ હોટેલ કે ફ્લેટમાં બોલાવતા હતા અને નકલી પોલીસની રેડ પાડીને લાખો રૂપિયા પડાવતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલ આરોપી નસરીન ઉર્ફે નાઝ પઠાણ સોશિયલ મીડિયા દ્વારા વેપારીઓ અને સિનિયર સિટીઝન સાથે સંપર્ક કેળવતી હતી. ત્યારબાદ તેમને વિશ્વાસમાં લઈ પોતાના ઘરે મળવા બોલાવતી હતી. જેવો શિકાર ઘરે પહોંચે કે તરત જ ગેંગના અન્ય સભ્યો પોલીસ બનીને ત્રાટકતા હતા. આ ગેંગનો મુખ્ય આરોપી રવિન્દ્ર હળવદિયા પોતાની ઓળખ નકલી પીઆઈ તરીકે આપતો હતો, જ્યારે અગાઉ પકડાયેલા ઉપેશ સરવૈયા અને હિતેન ચૌહાણ પોલીસ કોન્સ્ટેબલ બનીને લોકોને ડરાવતા હતા.